બપોરના જમતા પહેલાં નિયમિત રીતે આ એક વાટકી ચટણી ખાવાથી તમારા શરીરની ચરબી વજન આપોઆપ ઓછો થતો જાય છે। સાથે સાથે તમારા શરીરની અંદર કોઈ પણ એવો રોગ હોય તો એ પણ કંટ્રોલમાં રહે છે। પાચન તંત્ર મજબૂત કરે છે, ખાધેલા ખોરાકનું પાચન કરે છે, તમારા શરીરને એનર્જી આપે છે। એવી સરસ મજાની આ 1 ચમચી ચટણીની રેસીપી છે। ચલો કઈ કઈ વસ્તુ ઉમેરી અને મેં આ રેસીપી બનાવી છે એનો જોઈએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો। શું તમે વેઇટ લોસ કરવા માંગો છો? યસ, તો આજે હું જે રીતે ચટણી બનાવું છું એ ચટણી બપોરના જમતા પહેલાં રોજ એક આખી વાટકી ભરીને ખાઈ જાઓ, ખરેખર તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે। વજન ઘટાડવા માટે સૌથી પહેલાં આપણે આપણા શરીરની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ, પ્રોટીન, ફાઇબર જેવો આહાર પુષ્કળ પ્રમાણમાં લેવો જોઈએ અને સાથે સાથે જે મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે એવો આહાર આપણે ખાવો જ જોઈએ। તો અહીંયા આપણી ચટણીમાં એવી વસ્તુ એડ કરી છે કે તમને બહુ મજા આવશે। આ ચટણી સ્પેશિયલ ડાયટ કરતા હોય એમના માટે તો બેસ્ટ છે, પરંતુ રસોઈમાં નિયમિત રીતે જો આ એક ચટણીની અડધી વાટકી કોઈ પણ વ્યક્તિ ખાઈ લેશે ને તો એમને નહીં શરીરના સાંધાના દર્દ થાય, નહીં એમને સ્નાયુ નબળા પડે, નહીં એમને થાક લાગે, નહીં એમને વધારે ભૂખ લાગે, એમનું પાચન તંત્ર ક્યારેય નબળું પડશે નહીં અને તમે રહેશો એકદમ મસ્ત સ્ટ્રોંગ। તો ચલો અહીંયા આપણે સરસ રીતે કેવી રીતે મેં આ ચટણી બનાવી છે એની જોઈએ રેસીપી। કઈ કઈ વસ્તુ લીધી છે એ પણ હું તમને જણાવી દઈશ। તો અહીંયા સૌથી પહેલાં તો આપણે લેવાનું છે કોથમીર। કોથમીર છે ને એ આપણે વિથ દાંડી સાથે લેવાની। જો કોથમીરના પાંદડામાં વિટામિન એ, તો કોથમીરની દાંડીમાં વિટામિન કે હાજર છે, જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે। કારણ કે આપણા શરીરની હેલ્થ માટે કોથમીર એટલા માટે ઉપયોગી છે કે કોથમીર અને કોથમીરના દાંડા બંને આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે, જેના કારણે આપણા શરીરની અંદર આપણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે અને આપણું પાચન તંત્ર એકદમ મસ્ત ઘોડા જેવું રહે છે, જેના કારણે આપણી હેલ્થ માટે ખૂબ જ બધો ફાયદો થાય છે। તો સૌથી પહેલાં અહીંયા આપણે કોથમીરને જ મિક્સર જારમાં ઉમેરી દઈશું। અહીંયા મેં એક આખી વાટકી ભરીને કોથમીર લીધી છે। ઓકે, તો આ કોથમીરને મેં ઉમેરી દીધી છે। કોથમીર એકદમ ધોઈ લેવાની છે, ધોઈ અને પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો છે, જેના કારણે માટી અને ધૂળ હોય તો નીકળી જશે। બીજું, હવે આપણે એડ કરવાના છે અડધી વાટકી શિંગદાણા। શિંગદાણાની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે। હવે નાળિયેર લઈએ। અહીંયા નાળિયેરનું છીણ અથવા તો તમે લીલું નાળિયેર હોય એ પણ સમારીને લઈ શકો છો। તો અહીંયા આપણે ઉમેરી દેવાનું છે, થોડું આપણે પ્રેસ કરીશું। નાળિયેર આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી હોય છે। તલ ઉમેરી દઈએ। તલ આપણા પાચન તંત્રને મજબૂત કરે છે અને આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ થતી નથી। તીખાસ માટે મેં અહીંયા મરચાંનો ઉપયોગ કર્યો અને સાથે સાથે મેં લસણ લીધું છે 6 થી 7 કડિયા। લસણ ફરજિયાત લેવાનું। તમારા શરીરની અંદર ગેસ્ટ્રિક અને એસિડિક પ્રોબ્લેમ્સ છે એ બધા લસણ દૂર કરે છે એટલા માટે। હવે આપણે એમાં ઉમેરીશું નમક। ટેસ્ટ પ્રમાણે નમકને ઉમેરી દેવાનું। સાથે આપણે જીરું કાચું ઉમેરીશું અને ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે થોડી ચપટી એવી ખાંડ ઉમેરી દઈએ। ચટણી આટલી જ વસ્તુ ઉમેરવાની છે, બીજી કોઈ વસ્તુ નથી ઉમેરવાની। આપણે ક્યારેક કોથમીરનું જ્યુસ નથી પી શકતા, આપણે કોથમીર ભાવતી જ નથી, તો આ રીતે તમે કોથમીર ખાઓ અને પીસાય તેટલું પાણી, અહીંયા મેં 2 થી 3 ચમચી પાણી ઉમેર્યું છે અને હવે આપણે પીસી લઈશું। ખાંડ વધારે નહીં ઉમેરવાની, ખાંડમાં કેલરી હોય છે, પરંતુ આપણને ચટણી એકલી ભાવે ને એટલા માટે ટેસ્ટ બેલેન્સ કરવા ખાંડ ઉમેરી છે। આમાં તમે ડાળિયા પણ અડધી વાટકી ઉમેરી શકો છો। હવે આપણે લીડ કવર કર્યું અને સૌથી નાની મિક્સર જાર છે એની અંદર આપણે ચટણી બનાવવાની છે, મિક્સરમાં પીસી લઈએ। ઓકે, તો અહીંયા બનીને રેડી છે એકદમ સરસ મજાની આપણી હેલ્ધી, ટેસ્ટી, પૌષ્ટિક ચટણી। તો આ ચટણી તમે સ્ટોર કરી શકો છો। આવી રીતે તમારે એક વાટકી આ ચટણી બનાવી લેવાની છે। આમાં આપણે જે પણ પોષક તત્વો જોઈએ બધા છે। તમે ડાયટ કરતા હોય ત્યારે તમને એવું થાય કે તમે લો કેલરી યુક્ત ભોજન કરો છો તો તમારા શરીરની અંદર ક્યારેય મિનરલ્સ, વિટામિન્સની ઉણપ સર્જાશે તો નહીં સર્જાય। શરત એટલી છે કે તમારે આ ચટણી આખી વાટકી ભરીને ખાઈ લેવાની છે। ઓકે, તો ખરેખર આ બહુ સરસ મજાની કોથમીરની ચટણી છે। આ નાની એવી ચટણીની રેસીપી છે, પરંતુ ઉપયોગી બહુ છે। એકવાર તમે ખાઓ, મજા કરો અને પછી જુઓ તમારી હેલ્થ ખોળા જેવી। તો ખરેખર આ સરસ મજાની રેસીપી છે। એનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો। બપોરના જમતા પહેલાં નિયમિત રીતે આ એક વાટકી ચટણી ખાવાથી તમારા શરીરની ચરબી વજન આપોઆપ ઓછો થતો જાય છે। સાથે સાથે તમારા શરીરની અંદર કોઈ પણ એવો રોગ હોય તો એ પણ કંટ્રોલમાં રહે છે, પાચન તંત્ર મજબૂત કરે છે, ખાધેલા ખોરાકનું પાચન કરે છે, તમારા શરીરને એનર્જી આપે છે। એવી સરસ મજાની
આ 1 ચમચી ચટણીની રેસીપી છે. ચલો કઈ કઈ વસ્તુ ઉમેરી અને મેં આ રેસીપી બનાવી છે એનો જોઈએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો.